મહુવા તાલુકાના ડોળિયા ગામે ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને કરાઈ તાળાબંધી। સ્કૂલના આચાર્ય દ્વારા કરવામાં આવતા ગેરવર્તનને લીધે ગ્રામજનો દ્વારા સ્કૂલને કરવામાં આવી તાળાબંધી। આચાર્ય દ્વારા જાતિવાદ અને શાળા સ્ટાફ અને વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતા હોવાના ગ્રામજનોએ કર્યા આક્ષેપ। જ્યાં સુધી આચાર્યની બદલી ના થાય ત્યાં સુધી શાળા બંધ રાખવાનો લીધો નિર્ણય। અગાઉ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા તેવો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો। શું ખરેખર હકીકત શું છે જે અત્યારે તાળુબંધી કરી છે? તાળુબંધી જો આચાર્યની બદલી નહીં થાય તો તમે શું કરશો? જે સાહેબ, મારું નામ ભોળાભાઈ મકવાણા, જે આ ડોળિયા ગામનો નાગરિક છું અને અહીંયા નીચા ડોળિયા પ્રાથમિક શાળામાં એસએમસીની ફરજ બજાવું છું। મુદ્દા તો સાહેબ જાદા છે, પણ જે અહીંયા જે અમારે 15મી ઓગસ્ટના હિસાબે દેશનો નકશો દોરેલો હતો, ધ્વજારોહણની નીચે બાળકોએ દોર્યો હતો, તો એની માથેથી જે ભરતગીરી હાલી અને જૂના શિક્ષકનો કાફલો પકડ્યો હતો, એની ઉપર એટલી કઈ તાકાત છે, કેવી રીતે વ્યક્તિ છે તો એનો કાફલો પકડી લીધો? તો આવું કયો વ્યક્તિ છે કે એનો કાફલો પકડે? તો આવી કોઈ ફરજ હોય જ નહીં, પણ એનો કાફલો પકડ્યો જૂના શિક્ષકનો। દેશનો નકશાનો પેલો એને અપમાન કર્યું, મોટામાં મોટું અપમાન, કે દેશના નકશાની માથે હાલી ગયા, આવું એને કર્યું છે સાહેબ। જો બદલી નહીં થાય તો તમે આગામી દિવસોમાં શું કરશો? જો એની 2 દિવસની અંદર બદલી કરવામાં નહીં આવે તો કે અમે તાળું તો ખોલવાના જ નથી, અને જો બદલી કરવામાં નહીં આવે તો ટીપીઓ સાહેબ, જે બારડ સાહેબ છે, એની ઓફિસની અમે બધા બાળકોને લઈને ઓફિસમાં ભણવા બેસી જાઉં। અને અમે જો 3 અરજી કરી, બારડ સાહેબને દીધી, ભાવનગર શિક્ષણ અધિકારીને દીધી, કોઈ પણ અમને જવાબ દેવામાં આવ્યો જ નથી। જો 2 દિવસની અંદર નહીં થાય તો બારડ સાહેબની ઓફિસે અમે જઈને ના બેસી જશું, બાળકોને ભણવા લઈ અને અનશન ઉપર ઉતરી જાવ, જ્યાં નિશાળે જઈને ઓફિસે જઈને, બારડ સાહેબની ઓફિસે જઈને। આ અમારો વિદ્યાર્થીઓ સાથે શું અડચણ કરે? વિદ્યાર્થીઓમાં જો કે સાહેબ, જો કે વિદ્યાર્થીઓમાં તો કાંઈનું કાંઈ કરતા રહે છે, કે ભણાવવા માટે કોઈ ધ્યાન જ નથી દેતા એ પહેલેથી, કે જો ઘણા સમયથી મુદ્દો તો હાલે, પણ અમે અરજી એની 3-4 મહિનાથી કરી છે, તો વિદ્યાર્થી માટે સાહેબ મોટી આંખું કરીને બતાવે તો બધા ડરતા હોય છે। છગનભાઈ કઈક કહી રહ્યા હતા કે ભાઈ તમારા છોકરાઓ ભણી ગણીને આગળ નહીં વધે, શું હતી ભણી ગણીને? એનું કારણ એવું છે કે જે આચાર્ય સાહેબે કીધેલું છે કે ભાઈ કોળીના બાળકો છે ને મજૂરીની લાયક છે, કોઈ કલેક્ટર બનવાની લાયક નથી। તો એને ખબર હોવી જોઈએ કે ચા વાળો વેચતો વડાપ્રધાન બની જતો હોય તો આમાં કોઈનું નસીબ લઈને કોઈ આવતું નથી, નસીબ અહીંયા બનાવે છે નિશાળે। આ પ્રાથમિક શાળા છે, અહીંથી એનું નસીબ થાય છે। જો વડાપ્રધાન બની જતા હોય સાવે છે તો કોઈને ક્યારેક કલેક્ટર પણ કોઈ બની જાય, ભાગમાં હોય તો બને, આ એ સાહેબને ખબર હોવી જોઈએ।